તો આ તરફ સ્વરૂપજી ઠાકોરે માવજી પટેલ પર નિશાન સાધ્યું. સોઈગામના ડાભી ગામે ભાજપ ઉમેદવારનું નિવેદન. લોકો અફવા ફેલાવે છે, અપક્ષ જીતે છે. કોઈની અફવામાં ન આવતા અપક્ષ કોઈ દિવસ ન જીતે. પણ અફવા હતી કે ભાજપ કોંગ્રેસ હારે અને અપક્ષ જીતે. કોઈ દી અપક્ષ જીતે ભાઈ? ક્યારેય અપક્ષ ના જીતે. એ સમયે આપણો ત્રીજો નંબર આપ્યો અને બીજા નંબરને ટેકો કર્યો અને બીજા નંબરનો જીતી ગયો. આ વખતે આપણે બીજા નંબરનું બટન છે પણ આપણે જીતાડવાનું છે. વાવ પેટા ચૂંટણીમાં ઉમેદવારોના વચનોની લહાણી. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન. જીતીશ તો ગૌ માતા અને રાજ્ય માતાના દરજ્જાનું બિલ લાવીશ. ચૂંટણી જીતીશ તો ગૌ માતા અંગે ખાનગી બિલ લાવીશ. સંકલ્પપત્રમાં પણ ગૌ માતા અંગેનો સંકલ્પ છે. લોકસભા બાદ હવે વાવ પેટા ચૂંટણીમાં પણ ગૌ માતાનો મુદ્દો ઉઠ્યો. વાવમાં બ્રહ્મ સમાજના મળેલી બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહે આ વાત કરી. મારો સંકલ્પ પત્ર જાહેર કર્યો, એમાં જાહેર કર્યું છે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવીશ તો ગાય માતા અને રાજ્ય માતાનો દરજ્જો મળે એના માટે વિધાનસભામાં પ્રાઇવેટ બિલ લઈને આવીશ એમ જાહેરાત કરી છે. બનાસકાંઠાની વાવ બેઠક પર પ્રચાર પ્રસારનો જંગ જામ્યો. રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગામોગામ ખાટલા બેઠક કરી. તેમણે કહ્યું, હું પાર્ટીના કાર્યકરો ગામે ગામ જઈએ છીએ. મતદારો લોકો સમરસતા સાથે મતદાન કરીને ભાજપ સાથે રહેવા માટે આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું, વાવમાં ભાજપની જીત થશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વાવના અને બધા જ તાલુકામાં ગામડે ગામડે પ્રચાર કરી દરેક સમુદાય, દરેક લોકો, દરેક પરિવારજનો, દરેક જ્ઞાતિ પરિવારજનો સાથે મિટિંગ કરીએ. ખૂબ સફળ મિટિંગોનું આયોજન થઈ રહ્યું છે. કાલે રાત્રે વાવની તમામ ગામોની મુલાકાત અને દરેક જ્ઞાતિના વડીલ બંધુઓ પરિવારજનોને મળીને મારો પ્રવાસ પૂર્ણ થશે ત્યારે હું ચોક્કસ પ્રકારે કહીશ કે વાવની એક ઐતિહાસિક ચૂંટણીમાં ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીની થવાની છે. મિનમેક નથી, થવાની છે. પરંતુ આ ચૂંટણી એક નવો સંદેશો આપી રહી છે સમરસતાનો. દરેક જ્ઞાતિ પરિવારજનો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે. ગર્ભપાત સંબંધિત કિસ્સાઓ મામલે હાઈકોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી. 16 વર્ષની સગીરાના 24 સપ્તાહ અને 5 દિવસના ગર્ભપાતની મંજૂરીના કિસ્સામાં હાઈકોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા. જાતીય સતામણીમાં ભોગ બનેલી સગીરા અને મહિલાઓના રક્ષણ મામલે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી. ગર્ભપાત અંગેના અભિપ્રાય આપતી વખતે તબીબો અને બોર્ડ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ. શારીરિક અને મનોવૈજ્ઞાનિક એમ બંને અસરોને ધ્યાનમાં લેવા માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયો. સગર્ભા વ્યક્તિની માનસિક, ભાવનાત્મક અને શારીરિક સુખાકારીને પણ ધ્યાનમાં લેવાનો ઉલ્લેખ કરાયો. જાતીય સતામણીના કિસ્સામાં ગર્ભાવસ્થાને ચાલુ રાખવાથી તેની શું અસર થશે તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. સાથે જ સગર્ભાવસ્થાના તબક્કે અયોગ્ય જોખમ ઊભું કર્યા વિના ગર્ભાવસ્થા સુરક્ષિત રીતે સમાપ્ત થઈ શકે કે કેમ તે દિશામાં પણ જોવું જરૂરી છે. સંબંધિત કિસ્સામાં યોગ્ય તબીબી તપાસ બાદ કોર્ટે 24 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. અમદાવાદથી સમાચાર. 84 સમાજના સંકુલનું લોકાર્પણ કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલે સંકુલનું લોકાર્પણ કર્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા. સંકુલમાં હોસ્ટેલ, લાઇબ્રેરી, ભોજનાલયની સુવિધા, જિમ્નેશિયમ, ટ્રેનિંગ સેન્ટરની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ સંકુલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રહેવાની હોસ્ટેલ સુવિધા, ઉચ્ચ અભ્યાસ માટેના કોચિંગ ક્લાસ, સામાજિક પ્રવૃત્તિઓ માટે વિશાળ સમાજ સેવા ભવન અને બીજી અન્ય પ્રવૃત્તિઓ માટે પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા. ભાવનગરના સિહોરના ટોડી ગામે વધુ એક હત્યાનો બનાવ બન્યો. મારામારીની ઘટના જેમાં આધેડની હત્યા નિપજાવવામાં આવી. માથામાં બોથડ પદાર્થ મારીને ઈજા પહોંચાડાઈ હતી. 2 દિવસની સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું. આરોપી અશોક બલિયાની ધરપકડ કરાઈ છે. મારામારીની ઘટના એ હદે ઉગ્ર બની ગઈ કે એક આધેડ પર બોથડ પદાર્થના ઘા મારવામાં આવ્યા, જેના કારણે આધેડને ગંભીર ઈજાઓ પહોંચી. 2 દિવસ સુધી તેમની સારવાર ચાલી, ત્યારબાદ તેમનો જીવ જતો રહ્યો. આરોપી અશોક બાલિયા જે હવે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે.
સંદર્ભે અશોકભાઈ બલિયા તથા ગોકુળ બલિયા દ્વારા મરણ જનાર વિક્રમભાઈ વાઘેલા છે તેઓના માથામાં તથા જમણા હાથમાં અને પગમાં લાકડી દ્વારા ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. પાટણથી સમાચાર. હત્યાના આરોપીની ધરપકડ કરાઈ. સિદ્ધપુરમાં યુવકની હત્યા કરાઈ હતી. સામાન્ય બોલાચાલીમાં હત્યાના ઘટનાક્રમને અંજામ અપાયો. કેશરસિંહ ઠાકોરની કરપીણ હત્યા. પોલીસે આરોપી વિશાલ ઠાકોરની ધરપકડ કરી છે. સિદ્ધપુરની આ ઘટના એક યુવક જે મોતને ભેટ્યો છે તેની કરપીણ હત્યા કરવામાં આવી છે. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું અને ત્યારબાદ બંને પક્ષે મારામારી પર ઉતરી આવ્યા અને આ કેશરસિંહ જેની હત્યા કરવામાં આવી. પંચમહાલના પાનમ ડેમમાંથી પોલીસ કર્મીનો મૃતદેહ મળ્યો. ગોધરા એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મી કિશન ભુરિયા જેઓ શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યા છે. પોલીસ કર્મીએ આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી. એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મી કિશન ભુરિયા જેમનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો છે. આશંકાઓ સેવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે તેમણે આપઘાત કર્યો હોય. જોકે પોલીસ તપાસમાં હજુ વધુ વિગતો ખુલશે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘરેથી ગુમ થયેલ યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી. 20 વર્ષીય યુવતી ઘરેથી લાપતા થયા બાદ તાપી નદીમાંથી શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો. યુવતીના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા. યુવતીનો કપડા વિનાનો મૃતદેહ મળતા જ યુવતીના મોતનું રહસ્ય ઘેરાયું છે. યુવતીના પરિવારજનો ન્યાયની માંગ સાથે મૃતદેહ લઈ કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં ઘટના અંગે યુવતીના પરિવારે ગંભીર આક્ષેપ કર્યા. યુવતી સાથે દુષ્કર્મ કરી હત્યા કરીને તાપી નદીમાં ફેંકી દેવાઈ હોવાનો પરિવારે આરોપ મૂક્યો. અહીંયા રહું છું અને આજે જે કાંઈ બનાવ બનેલ છે ત્યાં જે વાલ્મીકી સમાજની દીકરી, આ આખા વાલ્મીકી સમાજની દીકરી છે. આ દીકરી શા કારણે અને શું થયું છે તેની સાથે, તો તેનો આ વાલ્મીકી સમાજની દીકરી ને દલિત સમાજની આ દીકરીને ન્યાય પૂરતો મળે એવી અમારી કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાસે માંગ છે. સુરેન્દ્રનગરથી સમાચાર. ટ્રિપલ મર્ડરનો મામલો. પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી. પિતા પુત્ર અને માતાની હત્યા કરવામાં આવી હતી. થાનના વર્માધાર ગામે 2 આરોપી ઝડપાયા. અત્યાર સુધીમાં કુલ 6 આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે. પ્રેમ પ્રકરણમાં આ ખૂની ખેલ ખેલાયો હતો તેવી જાણકારી બહાર આવી. જો તમે પ્રવાસન સ્થળની સેલ્ફી મૂકવાના શોખીન છો તો સાવધાન થઈ જજો, કારણ કે રાજકોટમાં તહેવારોના વેકેશનમાં ફરવા ગયેલા લોકોના સ્ટેટસ જોઈને ઘરફોડ ચોરી કરતો ચોર ઝડપાયો. રાજકોટમાં આ તસ્કરે અલગ અલગ 2 ઘટનાઓને અંજામ આપી દીધો. માલવિયા પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 દિવસની અંદર અલગ અલગ 2 ઘરફોડ ચોરી થઈ. આ તસ્કરે સ્ટેટસ જોઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. રાજકોટ એલસીબી ઝોન 2ની ટીમે ચોરને સકંજામાં લીધો છે. સાથે જ રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત ₹3,74,000ના મુદ્દામાલ સાથે ઇરફાન અલીમિયા કાદરી નામના આરોપીને ઝડપીને કાર્યવાહી કરી છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનના એક રહેવાસી રાહુલભાઈ રમેશભાઈ દાપડા નાવ રાજસ્થાન ફરવા ગયેલ તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ગુજરાત હાઉસિંગ બોર્ડ સયાજી હોટલ સામે મનસુખભાઈ ચુડાસમા નાવ પણ તેમના વતન કેશોદ ખાતે ગયેલ હોય, જેઓ બંને બહાર હોય અને સ્ટેટસ ઉપર મૂકેલ કે અમે આ જગ્યાએ ફરવા ગયેલ છે. જેથી આ કામના આરોપી જે રાહુલભાઈના મિત્ર થતા હોય તેને જાણ થતાં તેના ઘરે ચોરી કરે, ઘરફોડ ચોરી કરેલ. સુરતમાં 4 વર્ષની બાળકીનો બચાવ થયો. નાનપુરા દોટીવાલાની ગલીમાં ઘટના બની હતી. અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી બાળકીને ભાગવા લઈ ગયો. દોડતા શખ્સના હાથમાંથી બાળકી પડી જતા જ રડી ગઈ. બાળકીનો રડવાનો અવાજ સાંભળી સ્થાનિકો ઉઠી ગયા. સ્થાનિકોએ જોતા જ અજાણ્યો શખ્સ બાળકી મૂકીને ફરાર થયો. અજાણ્યા શખ્સની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે. તો સુરત અને વલસાડ 2 અલગ અલગ ઘટનાઓ અને સીસીટીવીમાં બાળકીના અપહરણનો પ્રયાસ સુરતમાં કેદ થયો. તો કઈ રીતે વલસાડમાં એક નોકરાણીએ જે બાળકી હતી તેને માર માર્યો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બાળકીને જો કોઈ અન્યના ભરોસે આપ છોડીને જઈ રહ્યા હો,
પોતાના બાળકને તે સાચવવાના સ્થાને આખરે કેવા પ્રકારની કરતૂતોને અંજામ આપે છે તેના ઉપર જરૂરથી નજર કરજો, કારણ કે આ બે અલગ અલગ કિસ્સા જે ખરેખર વાલીઓ માટે લાલબત્તી સમાન. ખજૂરભાઈ ફેમ સમાજ સેવી નીતિનભાઈ જાની રાજકોટના જસદણમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ અને યુવાનોને અપીલ કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ અને યુવાનોએ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટની સાથે સાથે ખેતરની અને ખેડૂતો સાથે પણ મુલાકાત કરવી જોઈએ. લોકો ખેડૂત અંગે જાણે છે, પરંતુ ખેડૂત કેટલી મહેનત કરે છે, તેમને પૂરતા ભાવો મળે છે કે નથી મળતા તે અંગે પૂરતી માહિતી હોતી નથી. એટલે ખેતરોની મુલાકાત લેવી જોઈએ. ખેડૂતો અને યુવાનો જેટલા આગળ વધશે તેટલું જ ગુજરાત અને ભારતનું કલ્યાણ થશે. સ્ટુડન્ટ છે, જેટલા યંગ જનરેશન છે, એમની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ તમારે કરાવી હોય તો જે ખેડૂતોના ઘર છે, ખેડૂતો કેવી રીતના ખેતી કરે છે એ જરૂરથી વધારે કરાવો, કારણ કે પબ્લિકમાં અવેરનેસ બહુ ઓછી છે. ખેતી લોકો ખેડૂત વિશે જાણે છે, પણ ખેડૂત શું કરે છે, કેટલી મહેનત કરે છે, કેટલો શ્રમ પડે છે, અને એના ભાવ મળે છે કે નથી મળતા, એ મુદ્દા પર કોઈની પાસે એટલું નોલેજ નથી. એટલે ખેડાના વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો. ચોથા દિવસે હરિભક્તોની ઘોડાપુર ઉમટ્યું છે. યોગ ગુરુ બાબા રામદેવ વડતાલ પહોંચ્યા. સભા મંડપમાં સંબોધન પણ તેમનું યોજવામાં આવશે. દ્વિશતાબ્દી મહોત્સવમાં મોટા પ્રમાણમાં ભાવિકો ઉમટ્યા છે અને આજે યોગ ગુરુ બાબા રામદેવ પણ પહોંચ્યા છે. તેમના સંબોધનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હવે આગળ વાત લીલી પરિક્રમાની. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈ વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ગિરનાર અભયારણ્યના 36 કિલોમીટરમાં યોજાતી પરિક્રમામાં યાત્રિકોને કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ. જંગલમાં યોજાતી પરિક્રમામાં વન વિભાગ દ્વારા તમામ રોડ રસ્તાઓ રિપેર કરી દેવાયા. સાથે યાત્રિકોને પાણી મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ. વધુમાં દરેક રસ્તા પર વન્ય પ્રાણીને પકડવાના પાંજરા ગોઠવવામાં આવ્યા છે. કોઈ યાત્રિક રસ્તામાં ભૂલો ના પડે તે માટે રસ્તા પરના પથ્થરો સફેદ કલરથી રંગવામાં આવ્યા છે. સાથે 350 જેટલા વનકર્મીઓ દિવસ રાત ફરજ બજાવશે અને 10 જેટલી ટીમ એન્ટી પ્લાસ્ટિક માટે બનાવાઈ છે. અમારો લગભગ 350 જેટલો સ્ટાફ આ પરિક્રમામાં જોડશે અને આમાંથી 11 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ બનાવવામાં આવી છે, જેમાં 200 જેટલા વનકર્મી પોતાની સેવા આપશે. એ જો વનકર્મી હશે એ બધા જો એન્ટ્રી પોઈન્ટ છે અને જો આપણી 3 સીડી છે, નવી સીડી, જૂની સીડી, દાતાર સીડી, અહીંયા ઊભા રહેશે અને ફ્રિસ્કિંગની કામગીરી અને દંડની કામગીરી કરશે. જૂનાગઢની લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, ત્યારે આ પરિક્રમાની શરૂઆત થવા જઈ રહી છે, જેને જોતા રાજકોટ એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જામી. મુસાફરોને તકલીફ ન પડે તે માટે 45 જેટલી વધારાની બસ દોડાવવામાં આવી રહી છે, જેમાં દરરોજ હજારો મુસાફરો જૂનાગઢ આવી રહ્યા છે. મોરબી, રાજકોટ, ગોંડલ સહિતના બસ સ્ટેશનમાંથી એક્સ્ટ્રા બસો દોડી રહી છે. આ ઉપરાંત જો કોઈ યાત્રિકોનો મોટો સમૂહ હોય તો તેમના માટે સ્પેશિયલ બસ મૂકવામાં આવશે. આ તરફ મુંબઈ તેમજ મહારાષ્ટ્રના અન્ય શહેરો અને રાજસ્થાન, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો જૂનાગઢ પહોંચી રહ્યા છે, જેને જોતા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. આપણે જુનાગઢ લીલી પરિક્રમાને ધ્યાને લઈ રાજકોટથી, ગોંડલથી, મોરબીથી, સુરેન્દ્રનગરથી, અલગ અલગ સ્થળોથી, જસદણથી, તમામ જગ્યાએથી આપણે એક્સ્ટ્રા બસનું છે એ આયોજન કરી દેવામાં આવેલું છે અને 45 થી 50 જેટલી એક્સ્ટ્રા બસો છે અમે લીલી પરિક્રમામાં જનાર તમામ મુસાફરો માટે છે એ બસ સુવિધા છે એ ઉપલબ્ધ રાખવામાં આવેલી છે. દર વર્ષે અમે આવીએ છીએ, લગભગ આજથી 6 વર્ષ થઈ ગયા અમને પરિક્રમા માટે આવીએ છીએ, ખાસ કરીને લીલી પરિક્રમા માટે. અને રાજકોટથી બસ પકડી છે અને એક્સ્ટ્રા બસનો ઘણો અમને ફાયદો થાય છે. ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ હજારો યાત્રિકો છે તે ગિરનાર ખાતે પહોંચી રહ્યા છે. ખાસ કરીને રાજકોટથી પણ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 45થી વધુ એક્સ્ટ્રા બસ છે તે રાજકોટ જૂનાગઢ વચ્ચે નોનસ્ટોપ દોડાવવામાં આવી રહી છે. આ ગિરનારની લીલી પરિક્રમાનું અનેરું મહત્વ હોય છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ અનેક લોકો છે તે આ યાત્રા માટે જતા હોય છે અને જે બહારના અમદાવાદ તરફથી અથવા તો જે ઉત્તર ગુજરાત તરફથી આવતા જે લોકો હોય છે તેમને
રાજકોટ એસટી બસ સ્ટેશનને આવતા હોય છે અને અહીંથી અલગ અલગ બસોમાં છે તેઓ જુનાગઢ પહોંચતા હોય છે. અત્યારે મોટી સંખ્યામાં અહીંયા ભારે ભીડ પણ જોવા મળી રહી છે. જે રીતના યાત્રિકોની વાત કરવામાં આવે તો યાત્રિકોમાં પણ એક અનેરી ખુશી જોવા મળી રહી છે. અનેરા હર્ષોલ્લાસ સાથે જુનાગઢ યાત્રિકો પહોંચી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ગિરનારની લીલી પરિક્રમા 12 નવેમ્બરથી વિધિવત રીતે શરૂ થશે. લાખોની સંખ્યામાં યાત્રિકો પગપાળા 36 કિલોમીટરની કઠિન એવી યાત્રા કરશે. ત્યારે તંત્ર અને વન વિભાગ કામગીરી કરે છે, પણ અહીં આવતા યાત્રિકોને ભાવતા ભોજન માટે અન્ય ક્ષેત્રો ધમધમી ઉઠે છે. અને દિવસ રાત યાત્રિકો માટે ગરમાગરમ ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે. હાલ લીલી પરિક્રમા રૂટ પર પરવાનગી મળતા અન્ય ક્ષેત્રના આયોજકો તૈયારીઓ શરૂ કરી ચૂક્યા છે અને રસોડા પણ ચાલુ કરી દેવાયા છે. બીજી તરફ મોટી સંખ્યામાં સાધુ સંતો પરિક્રમાના રૂટ પર પોતાના ધૂણા ધકાવ્યા છે. અહીંયા અમે લગભગ 15 થી 20 વર્ષથી અહીંયા અનુક્ષેત્ર ચલાવી છે અને રોજનું 25 થી 30 હજાર માણસો જમે છે. અને શિવરાત્રિમાં અને પરિક્રમા બે જગ્યાએ ત્યારે અમે પરિક્રમામાં અહીંયા ઝીણા બાવન મઢીને જગ્યામાં કરવી છે અને શિવરાત્રિમાં ભવનાથ મંદિરમાં કરવી છે. એ અમારા પ્રકૃતિના ખોળામાં તમે આનંદ લેવા આવો તો અહીંયા 50 વર્ષથી અમારે જે ગુરુદેવ છે તેમનું અન્નક્ષેત્ર ચાલુ જ છે. એ આજે 3-4 વર્ષથી ગેરહાજર છે, તો એમની પરંપરા જાળવી રાખેલી છે અને અહીંયા અન્નક્ષેત્ર 24 કલાક માટે ચાલુ હોય છે. દિવાળી અને લાભ પાંચમ બાદ પણ દીવમાં પ્રવાસીઓનો જમાવડો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દીવનો નાગવા બીચ હજુ પણ સહેલાણીઓથી ખીચોખીચ ભરેલો છે. સતત 10 દિવસથી દીવમાં સહેલાણીઓનો ધસારો યથાવત છે. રસ્તાઓ પર વાહનોની કતારો જોવા મળી રહી છે. પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં રવિવારે ભક્તોની ભીડ ઉમટી. વહેલી સવારથી માતાજીના જયઘોષ સાથે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રદ્ધાળુઓએ કતારોમાં ઊભા રહી માં પાવાવાડીના દર્શન કરીને ધન્યતા અનુભવી. મહત્વનું છે કે રવિવારનો દિવસ હોવાથી દર્શનાર્થીઓનો ખૂબ ધસારો જોવા મળી રહ્યો છે. કતારોમાં કેટલાક ભક્તો ફોનમાં સેલ્ફી લેતા પણ નજરે પડ્યા. અમદાવાદના ગોમતીપુરમાં આગનો બનાવ બન્યો. પ્લાસ્ટિકના વેસ્ટમાં આગ લાગી હોવાના સમાચાર. 5 ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે. આગ પર કાબુ મેળવવાની પ્રયાસની શરૂઆત થઈ ચૂકી છે. ગોમતીપુરમાં એકાએક જ આગનો બનાવ બન્યો છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં પણ વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે આ ધુમાડાના કારણે. 5 ફાયર ફાઈટર જે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે આ આગને કાબૂમાં લઈ લેવાય. યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. પ્લાસ્ટિકના વેસ્ટમાં આગ લાગી, જેના કારણે જ આ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેની પણ તસવીરો સામે આવી. ફાયર ફાઈટરો જે અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે, પરંતુ પ્લાસ્ટિકના કારણે જ આગ પર કાબુ મેળવવામાં ખૂબ જ અડચણો આવી રહી છે. ગોમતીપુરનો આ બનાવ એકાએક જ આગ લાગી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયરના જવાનો આવી પહોંચ્યા. આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, શું સ્થિતિ? જીદીભાઈ, વાત કરીએ તો આજે બનાવ બન્યો છે તેને લઈને સ્થાનિકો દ્વારા જ્યારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને હાલમાં લગભગ 5 થી વધારે ફાયર ફાઈટર ઘટના સ્થળ પર છે. વેસ્ટ હોવાને કારણે અને પ્લાસ્ટિક હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તેને કારણે જે આગ છે તે આસપાસના મતલબ જે ડસ્ટ હતો તેની અંદર પણ પ્રસરાઈ ગઈ છે. એટલે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા ચારે તરફથી પાણી મારો કરવામાં આવી રહ્યો છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે.